હજીરામાં શાળા પ્રવેશોત્સવ અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ તારીખ 5/6/2026ના રોજ હજીરા મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓ અને મરીન કમાન્ડો દ્વારા કેમ્પસ નજીક આવેલી નવચેતન વિદ્યાલય જૂના ગામ ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો। કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેથી તેઓ પોતાના શૈક્ષણિક જીવનની શરૂઆત વધુ આત્મવિશ્વાસ સાથે કરી શકે। ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોના માતા પિતા અને નાના બાળકોની સુરક્ષા, સંભાળ અને શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંદેશ સાથે વિવિધ વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા। આ પ્રસંગે અદાણી પોર્ટ કંપનીના સીઈઓ, નવચેતન વિકાસ મંડળના પ્રમુખ, અદાણી ફાઉન્ડેશનના CSR ગ્રાન્ટ હેડ, અદાણી ફાઉન્ડેશનના એજ્યુકેશન મેનેજર, ગામના આગેવાનો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષણ, બાળ સુરક્ષા અને પર્યાવરણ જાગૃતિના સંદેશને અસરકારક રીતે પ્રસરાવવામાં આવ્યો હતો। સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ઘણા અને અમે સત્યની સાથે।